નમસ્કાર જ્યોતિષી મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વક્રી ગ્રહો વિશે. મિત્રો, સૂર્યથી અમુક અંશે દૂર રહેલા ગ્રહો વક્રી થતા હોય છે. 9 ગ્રહોમાંથી સૂર્ય, ચંદ્ર ક્યારેય વક્રી નથી હોતા, જ્યારે રાહુ કેતુ હંમેશા વક્રી હોવાનું માનવામાં આવે છે. એટલે આ 4 ગ્રહોને બાદ કરતાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, આ 5નું જન્મકુંડળીમાં વક્રી હોવું એ અલગ અલગ બાબતોનું સૂચન કરે છે. સૂર્યથી ચોક્કસ અંતરે આવતા ગ્રહો વક્રી બને છે. જ્યોતિષશાસ્ત્રમાં અલગ અલગ માન્યતાઓ છે કે કેટલાક જ્યોતિષી મિત્રો એવું માને છે કે વક્રી ગ્રહ છે એ હંમેશા ખરાબ ફળ આપે છે, અથવા વક્રી ગ્રહ છે એ નબળો ગ્રહ છે, એટલે કે તેનામાં તાકાત નથી હોતી. જ્યારે કેટલાક જ્યોતિષી મિત્રો એવું માને છે કે વક્રી ગ્રહ હંમેશા બળવાન હોય છે. તો આજે આ વિશે આપણે વધુ ચર્ચા કરીશું. મિત્રો, જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના સડબડની જ્યારે વાત કરવામાં આવે છે, ત્યારે વક્રી ગ્રહોને ચેષ્ટા બળ મળે છે એ બહુ સ્પષ્ટ શબ્દોમાં આપણને ગ્રંથોમાં જોવા મળે છે. અને જેને ચેષ્ટા બળ મળે છે એ એક વધારાનું બળ છે. તો એ ગ્રહ નિર્બળ કેવી રીતે હોઈ શકે? સાથે સાથે વક્રી ગ્રહ હોય એનું જે બિંબ છે એ આપણા પૃથ્વીથી સૌથી વધારે નજીક આપણને જોવા મળે છે. અને એ બિંબ સૌથી નજીક ત્યારે જ હોઈ શકે જ્યારે તે ગ્રહ આપણને પૃથ્વીથી નજીક હોય, અથવા તેવો આપણને ભાસ થતો હોય. તો જ્યારે આવો કોઈ ગ્રહ એનું કદ એના એકચ્યુઅલ સાઇઝ કરતાં આપણને વધારે જોવા મળતું હોય, એકદમ નજીક હોય, આવી સ્થિતિમાં હંમેશા એ ગ્રહનું બળ વધુ જોવા મળે છે. માટે વક્રી ગ્રહ હંમેશા બળવાન હોય છે એ બાબતમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એ પણ જોવું રહ્યું કે વક્રી ગ્રહ છે એ કુંડળીમાં કયા સ્થાનમાં છે, કયા ભાવોને જુએ છે, અને બળવાન થઈ અને એ ગ્રહ એ કુંડળી માટે હકારાત્મક ફળદાયી છે કે નકારાત્મક ફળદાયી છે. આટલો વિચાર કરવાથી આપણે વક્રી ગ્રહોને ખૂબ સારી રીતે ફળકથન કરી શકીએ છીએ. વક્રી ગ્રહ છે એ ગયા જન્મના આપણા પ્રારબ્ધ કર્મનું જે પેન્ડિંગ છે, જે બાકી રહી ગયેલું છે, જેના માટે થઈ આપણે આ જન્મમાં વધુને વધુ પ્રયત્ન કરવાના છે, એવા કાર્મિક ગ્રહો વક્રી થઈને આપણી કુંડળીમાં સ્થાન પામે છે. માટે આ સમય દરમિયાન જ્યારે વક્રી ગ્રહોની મહાદશા હોય, અંતરદશા હોય, પ્રત્યંતર દશા હોય, અથવા કુંડળીમાં જ્યારે જ્યારે જે સ્થાનમાં વક્રી ગ્રહ બેઠેલા હોય તેને લગતું કર્મ ખૂબ સારી રીતે કરવાથી આપણને આપણા પ્રારબ્ધ કર્મની અંદર જે કંઈ ભોગવવાનું છે એ આપણે ખૂબ સારી રીતે આ જન્મમાં એ કર્મ કરી અને વક્રી ગ્રહોનું સારામાં સારું ઉત્તમ ફળ માટે એના માટે તેને પ્રયત્ન કરીએ છીએ. આજે બસ આટલું જ. આભાર. વક્રી ગ્રહો વિશે આપ વધુ જાણવા માંગતા હો તો આ વિડીયોને વધુને વધુ લાઈક કરો, શેર કરો, અને ચોક્કસથી આ બાબતમાં કંઈ પણ ચર્ચા કરવી હોય તો વિડીયોના અંતે કમેન્ટ ચોક્કસ કરજો. આભાર. જય દ્વારકાધીશ.